આપણા ગુજરાતમાં આપનું સ્વાગત છે। પોલીસ વડા અને એએમસી કમિશનરની પેલેડિયમ મોલ પાસે વિઝિટ। એસજી હાઈવે પર પેલેડિયમ મોલ પાસે ડિવાઈડર કટ બંધ થવાથી ટ્રાફિકની સમસ્યા હળવી। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે પેલેડિયમ મોલ પાસે ડિવાઈડર કટ બંધ કરીને નવા યુ-ટર્ન શરૂ કરવામાં આવ્યા છે, જેને લઈ ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે। રાજ્ય પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા પેલેડિયમ મોલ પાસે વિઝિટ કરીને ટ્રાફિકની સમસ્યા અંગે નિરીક્ષણ કર્યું હતું। પેલેડિયમ મોલ પાસે જે સર્વિસ રોડ તરફથી આવતા ડિવાઈડર કટ કામચલાઉ બંધ કરવામાં આવ્યા છે, તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે, જેનાથી વધારે ટ્રાફિક હળવો થઈ શકશે। ડિવાઈડર કટ બંધ કર્યા હોવાને કારણે 108 એમ્બ્યુલન્સના પણ રિસ્પોન્સ ટાઈમમાં ઘટાડો જોવા મળે છે અને સોશિયલ મીડિયામાં પણ ઘણો એવો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે પેલેડિયમ મોલ ખાતે 4 રસ્તા પર વચ્ચેના ડિવાઈડર કટ બંધ કરી અને બંને તરફ 100 મીટર વળાંક આપવામાં આવ્યા છે, જેનાથી ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાથે પોલીસ કમિશનરે પણ ટ્રાફિક ડીસીપી અને કોર્પોરેશનના ટ્રાફિક વિભાગ સાથે સ્થળ પર વિઝિટ કરી હતી, જેમાં ટ્રાફિકના વળાંક માટે જ્યાં પણ જરૂરિયાત હોય તો રોડ થોડો પહોળો કરવા માટે થઈને પણ વિચારણા કરવામાં આવી શકે છે। એસજી હાઈવે પર સર્વિસ રોડ તરફ પેલેડિયમ મોલ બાજુથી 2 જેટલા ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યા છે, તે હાલ કામ ચલાવી રીતે બંધ કરવામાં આવ્યા છે, તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા વધારે હળવી થઈ શકશે। કારગિલ પેટ્રોલ પંપ પર પણ વિઝિટ કરીને ટ્રાફિકની સમસ્યા હળવી કરી શકાય તેના માટે કેવી રીતે ડિવાઈડર કટ બનાવવા તેના માટે પણ કમિશનર સાથે વિઝિટ કરી અને નિર્ણય લેવામાં આવશે। તબક્કાવાર અલગ અલગ જગ્યાએના ડિવાઈડર કટ આપણે બંધ કરી રહ્યા છીએ અને તેનાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ હળવી થઈ છે। આજે આપણે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર સાથે એમની જે ટીમ છે અને આપણા પણ ટ્રાફિકની જે એડિશનલ જોઈન્ટ કમિશનર અને ડીસીપીસીઓ સાથે અહીંયા વિઝિટ કરી રહ્યા છીએ। જે આપણે ચેન્જીસ કર્યા છે એ જોઈને આનંદ થાય છે કે આ ખરેખર એનાથી ટ્રાફિક જે પ્રોબ્લેમ હતી, જે જામની પ્રોબ્લેમ હતી એ ખાસી ઓછી થઈ છે। આ સિવાય આપણે બીજા પણ કારગિલના જે ક્રોસિંગ છે ત્યાં પણ જોઈએ શું ચેન્જ કરી શકીએ અને બીજા પણ ક્રોસિંગ આપણે જોઈએ। આજે મ્યુનિસિપલ કમિશનર સાથે જોઈન્ટ આપણે વિઝિટ રાખી છે। અત્યારે હાલમાં આ પેલેડિયમ જે અત્યારે ચેન્જ કરે છે એમાં બીજો કોઈ વધારાનો ચેન્જીસ કરવાનો કોઈ વિચારણા કરી નહીં? અત્યારે તો એવી કોઈ મેજર ચેન્જીસ નથી। અમુક સાઈડોમાં જે કટો છે, અમુક જ્યાંથી થોડું આપણને લાગે છે કે એનાથી બંધ કરવાથી પણ થોડું ઇમ્પ્રૂવ ટ્રાફિક ફ્લો થઈ શકે, એની પણ ચર્ચા કરવામાં આવી। અમુક 1-2 કટો સાઈડોના એ આપણે બંધ કરી, અત્યારે ટેમ્પરરી બંધ કર્યા છે, અમુકને પરમાનન્ટ પણ બંધ કરવાના છે। સર, પરમાનન્ટ કયા બંધ કરવા? આજે તમે જોઈ શકો અમુક જગ્યાએ ટેમ્પરરી રાખ્યા છે સાઈડોમાં, વચ્ચેવાળું નથી, એ તો ક્યારેક એમરજન્સીમાં જરૂર પડે તો ખોલી શકાય, પણ જે સાઈડોમાંથી અમુક કટોમાં જે તમે જુઓ છો કે અમુક આપણે બેરિકેડ જેવા લગાડ્યા છે એને પરમાનન્ટ કરવાનું એ આપણે ખાસા ચેન્જીસ કર્યા છે અમદાવાદ શહેરમાં। આ તો તબક્કા વાઇઝ આપણે જોઈ રહ્યા છીએ, જેટલા ચેન્જ થાય એનાથી આપણે ફાયદો થઈ રહ્યો છે। ઇનફેક્ટ 108 જે જાય છે ને એના પણ ટાઈમ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે, એનાથી પણ એક ફીડબેક આવે છે, સોશિયલ મીડિયાથી ફીડબેક મળે છે કે કાફી ટ્રાફિક ફ્લો સારો થઈ રહ્યો છે। થેન્ક યુ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।